નમસ્કાર, હું ડૉક્ટર કેવી સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર, આણંદ કોમર્સ કોલેજ આણંદ. બાયસેક સંધાન અનુસંધાન અંતર્ગત ચાલતી લેક્ચર સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. અને આજે આપણે નાણાકીય સંચાલન વિશે વાતો કરીશું. નાણાકીય સંચાલનમાં બે શબ્દો સમાયેલા છે, નાણાકીય અને સંચાલન. નાણું એ જ્યારથી માનવી ભટકતું જીવન છોડીને જૂથમાં રહેતા શીખ્યો ત્યારથી એ નાણાકીય બાબત સાથે સંકળાયેલો રહેલો છે. નાણું એ એક સર્વસ્વીકૃત વસ્તુ છે. જ્યારથી માનવી એ ગ્રુપમાં રહેવાનું શીખ્યો અને સાટા પદ્ધતિની મર્યાદાઓનો સામનો કર્યો ત્યારથી એમણે એવી એક વસ્તુની શોધ કરી કે જેને લોકો સર્વસ્વીકૃત માધ્યમ તરીકે, વિનિમયના માધ્યમ તરીકે સ્વીકારે, અને ત્યારથી નાણાંનો ઉદ્ભવ થયો. નાણાંનો પણ એક આગવો ઇતિહાસ છે કે જુદી જુદી વસ્તુઓનો નાણાં તરીકે માનવીએ સ્વીકાર કર્યો. જેમ કે શરૂઆતમાં ચળકતા પથ્થરો, કોડી, ચામડાના વિશિષ્ટ આકારના ટુકડાઓ, ત્યાર પછી યાંત્રિક શોધખોળો થઈ એની સાથે કાગદી નાણું અસ્તિત્વમાં આવ્યું અને હાલના સ્વરૂપમાં આપણે બેન્કિંગ નાણું અમલમાં મૂકીએ છીએ, જોઈએ છીએ. જેમ કે ચેક, ડ્રાફ્ટ વગેરે અને એટીએમ કાર્ડ વગેરે પણ અદ્યતન સ્વરૂપમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એ પણ એક નાણાંનો જ પ્રકાર છે. તો નાણાંનો એક આગવો ઇતિહાસ છે. અને ધંધાકીય એકમના સંદર્ભમાં વાત કરીએ તો નાણું એ ઔદ્યોગિક એકમો માટે લોહી સમાન છે. જેમ માનવીના શરીરમાં લોહીનું સ્થાન છે તેવું જ ઔદ્યોગિક એકમો માટે નાણાંનું પણ સ્થાન છે. સામાન્ય વ્યવહારમાં આપણે એવી ઉક્તિ છે કે નાણાં વિનાનો ના થયો અને નાણાં ના થયા લાલ. તો સામાન્ય વ્યવહારમાં પણ દરેક વ્યક્તિને નાણાંની જરૂર પડતી હોય છે અને એના વિના એ કોઈ પણ આર્થિક કે બિન આર્થિક પ્રવૃત્તિ કરી શકતો નથી. એટલું જ નહીં, ઉત્પાદક અને બિન ઉત્પાદક પ્રવૃત્તિઓમાં પણ એને નાણાંની જરૂર પડતી હોય છે. ઉત્પાદક પ્રવૃત્તિઓમાં તો નાણાંની જરૂર પડે જ છે, પરંતુ બિન આર્થિક પ્રવૃત્તિઓ કે જેમાં કોઈ પ્રવૃત્તિ કરવાથી સામે કોઈ આઉટપુટ મળતું નથી. દાખલા તરીકે હાલ નવરાત્રિમાં વિદ્યાર્થી મિત્રો તમે ફટાકડા ફોડ્યા હશે, તો ફટાકડા ફોડવા એને ખરીદી કરવા માટે આપણે નાણાંનો ઉપયોગ કર્યો હશે, પણ ફટાકડા ફોડવાથી સમાજને કોઈ વસ્તુ ઉત્પાદન સ્વરૂપે મળતી નથી, એટલે એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. પણ આ બિન આર્થિક પ્રવૃત્તિ એક આપણા મનોરંજન માટે કરવા માટે પણ આપણે નાણાંની જરૂર પડે છે. તો નાણું એ માનવીના જીવન વ્યવહારમાં દરેક રીતે વણાઈ ગયેલું છે અને એના વિના કોઈ પણ પ્રવૃત્તિ સંભવી શકતી નથી. તો ધંધાકીય એકમો માટે તો કોઈ પ્રવૃત્તિ શક્ય જ નથી, અને માટે નાણાકીય સંચાલન નો ખ્યાલ ઉદ્ભવ્યો. અને નાણાકીય સંચાલન એ ખૂબ અગત્યની બાબત ઔદ્યોગિક એકમો માટે, ઉત્પાદકીય એકમો માટે, દરેક પ્રકારના ધંધાકીય એકમો માટે જરૂરી બની રહી છે. નાણાકીય સંચાલનનો ખ્યાલ એ સમયાંતરે બદલાતો રહ્યો છે. 1950 સુધી એવું માનવામાં આવતું હતું કે ફક્ત નાણાં મેળવવું એ જ નાણાકીય સંચાલનનું કાર્ય છે એવું સ્વીકારવામાં આવતું. પરંતુ જેમ જેમ ઔદ્યોગિક એકમોનો અનુભવ થતો ગયો અને ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછી વિશ્વભરમાં ઉદ્યોગો સ્થપાયા, નવી નવી કંપનીઓ સ્થપાઈ અને તેમને નાણાંની વિશાળ પ્રમાણમાં જરૂર પડવા લાગી, ત્યારથી એને એવું લાગ્યું કે નાણાં ફક્ત પ્રાપ્ત કરવા એ જ અગત્યનું નથી, પરંતુ એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો, એનો અસરકારક ઉપયોગ કરવો, એનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવો એ પણ નાણાકીય સંચાલન માટે ખૂબ મહત્ત્વનું કાર્ય છે એવું છેલ્લા 3-4 દાયકાથી સ્વીકારવામાં આવ્યું છે. આધુનિક વાણિજ્ય જગતમાં નાણું એ પ્રધાન સ્થાન ભોગવે છે. આજે જે મૂડીપ્રધાન અર્થતંત્ર છે એમાં નાણું એ ઉદ્યોગનું લોહી છે એમ સ્વીકારવામાં આવ્યું છે. નાણાકીય સંચાલન અંતર્ગત જુદી જુદી બાબતોનો આપણે અભ્યાસ કરીશું. જેમ કે મૂડીકરણ, મૂડી માળખું, ઇક્વિટી પરનો વેપાર, મૂડીની પડતર, કાર્યશીલ મૂડી, ડિવિડન્ડ નીતિ વગેરેનો અભ્યાસ નાણાકીય સંચાલન અંતર્ગત કરવામાં આવે છે. મૂડીકરણ એ એક નાણાકીય સંચાલનનો ખ્યાલ છે. મૂડીકરણ એટલે ધંધાની કુલ મૂડી અથવા તો ધંધાની મૂડીનો કુલ સરવાળો, અથવા તો શેર કે ડિબેન્ચર વગેરે દ્વારા જે કંપની જેવું સ્વરૂપ, ધંધાકીય સ્વરૂપ જે મૂડી મેળવે છે એ મૂડીનો કુલ સરવાળો આપણે કરીએ તો એ ધંધાનું મૂડીકરણ બતાવે છે. એ જ રીતે નાણાકીય સંચાલન અંતર્ગત મૂડી માળખુંનો પણ એક અલગ ખ્યાલ છે. મૂડી માળખું એટલે ધંધાની જુદી જુદી જામીનગીરીઓ જે દ્વારા કંપની કે ધંધાકીય સ્વરૂપ મૂડી મેળવે છે તે. દાખલા તરીકે શેર, ડિબેન્ચર
લાંબા ગાળાની લોન વગેરે વગેરે. તો આ બધી બાબતો કંપનીનું મૂડી માળખું બતાવે છે. એ જ રીતે કંપનીની કાર્યશીલ મૂડી, એકમની કાર્યશીલ મૂડી એ પણ નાણાકીય સંચાલનનો જ એક ખ્યાલ છે એમ કહી શકાય. કાર્યશીલ મૂડી એટલે ધંધાની ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરવાથી જે વધારો મળે છે એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખાવી શકીએ. તો કાર્યશીલ મૂડીનું સંચાલન કેવી રીતે કરવું અને જેથી કરીને એકમ પોતાની તરલતાની પરિસ્થિતિ, એટલે કે જ્યારે નાણાંની જરૂર પડે રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે કે રોજિંદા કાર્યોને સરળતાથી કરવા માટે નાણાંની જરૂર પડે તો એ નાણાં પૂરા મળી રહે એ માટે કાર્યશીલ મૂડીનું સંચાલન પણ અગત્યનું છે, જેનો સમાવેશ પણ આપણે નાણાકીય સંચાલનમાં કરીશું. એ જ રીતે ડિવિડન્ડ નીતિ. ડિવિડન્ડ એટલે શેર હોલ્ડરોને એમના વળતરના બદલામાં મળતો ભાગ એમ આપણે કહી શકીએ, અથવા એને રોકાણના બદલામાં જે હિસ્સો મળે છે એવું પણ આપણે સામાન્ય ભાષામાં કહી શકીએ. તો એ ડિવિડન્ડ અંગેની નીતિ નક્કી કરવી એ પણ અહીં નાણાકીય સંચાલનમાં આપણે સમાવેશ કરીએ છીએ. તો આ બધી બાબતો એક વિશાળ સ્વરૂપમાં નાણાકીય સંચાલનમાં જોવાની મળે છે, જેનો આપણે વિસ્તૃત અભ્યાસ હવે પછીની લેક્ચર સિરીઝમાં કરીશું. નાણાકીય સંચાલન એના આપણે અર્થ તરફ જઈએ તો નાણાકીય સંચાલન એટલે ધંધા માટે જરૂરી નાણાં જરૂરી સમયે પ્રાપ્ત કરવા અને તેનો ધંધામાં અસરકારક ઉપયોગ કરવો. હવે ધંધા માટે જરૂરી નાણાં એટલે એવો અર્થ કરવાનો છે કે વધારે પડતા નાણાં નહીં અને ઓછા નાણાં નહીં. જો ઓછા નાણાં મેળવવામાં આવશે તો ધંધાકીય એકમને સરળતાથી ચલાવી શકાશે નહીં અને ધંધાની કે જે નાણાકીય જરૂરિયાત છે એને આપણે પહોંચી વળી શકીશું નહીં. તો જરૂરી પ્રમાણમાં નાણાં અહીં મેળવવા એ નાણાકીય સંચાલનમાં વિચારવામાં આવે છે. જરૂરી સમયે રાઇટ ટાઈમ જરૂરી સમયે નાણાં પ્રાપ્ત કરવાના છે, જેથી કરીને ધંધામાં આવેલી તકને ઝડપી શકીએ અને મેક્સિમમ પ્રોફિટ મહત્તમ નફો મેળવવો કે જે ધંધાનો મુખ્ય ધ્યેય હોય છે કે ધંધાનું વિસ્તૃતિકરણ કરવું એ ધંધાનો મુખ્ય ધ્યેય હોય છે તેને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. અને આ જ અર્થમાં ધંધામાં તેનો અસરકારક ઉપયોગ કરવો એ બતાવે છે કે એનો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કરવું છે. મીન્સ કે ધંધામાં જેટલા નાણાં રોકીએ એમાંથી એનું વાજબી અને ઉચિત પૂરતું અને પર્યાપ્ત વળતર મળી રહે, જેથી કરીને આપણે ધંધાનો જે મહત્તમ નફાનો ધ્યેય છે એને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. નાણાંનું રોકાણ એ ખૂબ અગત્યની બાબત છે. જો નાણાંનું રોકાણ યોગ્ય રીતે કરવામાં ન આવે તો ધંધામાં નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ થયો છે એમ કહી શકાય નહીં. એટલે અસરકારક ઉપયોગ કરવો એ નાણાકીય સંચાલન સાથે સંબંધિત છે એમ કહી શકાય. જુદા જુદા સંચાલન નિષ્ણાતોએ વ્યાખ્યાઓ પણ આપી છે નાણાકીય સંચાલનની. તે મુજબ શ્રી હોગલેન્ડ એવું જણાવે છે કે ધંધાકીય કોર્પોરેશન મૂડી કેવી રીતે મેળવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે બાબતો સાથે મુખ્યત્વે નાણાકીય સંચાલનને સંબંધ છે. એટલે કે મૂડી જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો દ્વારા મેળવતા હોય છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે બાબતો સાથે નાણાકીય સંચાલનને સંબંધ છે. જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનો અહીં વિચાર કરવામાં આવશે. દાખલા તરીકે ઇક્વિટી શેર એ કોઈ પણ ધંધાકીય કંપની સ્વરૂપ માટે ધંધાના જુદા જુદા સ્વરૂપોને આપણે વિભાગીકરણ કરીએ તો મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ કે વ્યક્તિગત માલિકીની પેઢી કે જેને શેર દ્વારા મૂડી મેળવવાની જરૂર પડતી નથી, ભાગીદારી સ્વરૂપનું ધંધાકીય સ્વરૂપ જેમાં જુદા જુદા ભાગીદારો મૂડી લાવે છે અને મૂડી એકત્ર કરે છે અને ધંધા માટે જરૂરી મૂડી મેળવે છે અને સંચાલન કરે છે. તો એના માટે પણ ઇક્વિટી શેર બહાર પાડવાનું હોતું નથી, પણ કંપની એક એવું ધંધાકીય સ્વરૂપ છે જેને વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે અને માટે એમણે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનો વિચાર કરવો પડે છે કે ઇક્વિટી શેર કે જે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે પણ ફરજિયાત હોય છે અને એટલા માટે ઇક્વિટી શેર દ્વારા નાણાં મેળવવા જ પડે છે. તો ઇક્વિટી શેર બહાર પાડીને નાણાં મેળવશે. ત્યાર પછી પ્રેફરન્સ શેર એમના માટે વિકલ્પ છે. ઉછીની મૂડી સ્વરૂપે ડિબેન્ચર બહાર પાડી શકશે અને એ નાણાં મેળવી શકશે. બેંક પાસેથી લોન લઈને પણ એ નાણાં મેળવી શકશે અને નાણાંની મેળવવાની લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની જરૂરિયાતને સંતોષી શકશે. તો કેવી રીતે મૂડી મેળવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે બાબત અહીં નાણાકીય સંચાલન સાથે સંબંધિત છે એમ શ્રી હોગલેટ જણાવે છે.
બીજા એક સંચાલન નિષ્ણાંત છે રેમન્ડ ચેમ્બર્સજીના મતે વિચારીએ તો નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા અને તેનો અમલ સરળ બને તે માટે પગલાં લેવા અને તેનું અવલોકન કરવું એટલે નાણાકીય સંચાલન. રેમન્ડજીની આ જે વ્યાખ્યા છે નાણાકીય સંચાલન અંગેની, તેનું અર્થઘટન આપણે એવું કરીએ કે ફક્ત નાણાકીય નિર્ણયો લઈને અટકી જવાનું નથી, પરંતુ એ નિર્ણયનો અમલ સરળ બનાવવાનો છે અને એ માટે ઉચિત પગલાં લેવાના છે. દાખલા તરીકે નાણાં પ્રાપ્ત કરવા, પણ નાણાં પ્રાપ્ત કરવા અંગેના નિર્ણયો લીધા પછી એ નાણાં પ્રાપ્તિના સાધનોનો આપણે સંપર્ક કરીશું, એના દ્વારા મૂડી મેળવીશું અને એનું અવલોકન કરીશું કે ભાઈ જે તે સાધનો દ્વારા જે નાણાં મેળવ્યા છે અને ધંધામાં એનો જે રોકાણ કરવામાં આવ્યું છે એનાથી ધંધાને શું ફાયદો થાય છે અને રોકાણ પર વળતરનો દર શું રહે છે. દાખલા તરીકે આપણા ગુજરાતીમાં એક ઉક્તિ છે કે જો વાહનના વજન કરતાં એના પૈંડાનું વજન વધી જતું હોય તો એમાંથી ગતિ મળતી નથી. તે જ રીતે ધંધામાં રોકેલી મૂડીનો જે પડતર છે અથવા એનો નાણાં મેળવવા માટેનો જે ખર્ચ છે એના કરતાં જો એ નાણાંના રોકાણ દ્વારા મળતું વળતર એ જો ઓછું હોય તો સ્વાભાવિક રીતે ધંધો ખોટમાં જશે અને લાંબા ગાળે ધંધો એ બંધ કરી દેવો પડશે અને ધંધાનું અસ્તિત્વ અહીં જોખમાઈ જાય છે. એટલે એનું અવલોકન કરવાનું છે. આ બધી બાબતો સાથે નાણાકીય સંચાલન સંકળાયેલું છે. બીજા એક સંચાલન નિષ્ણાંત છે એમ કિમ્બાલ. એમણે એવું કહ્યું છે કે નાણાં ભંડોળની પ્રાપ્તિ કરવી, યથાયોગ્ય ઉપયોગ કરવો તેમજ તેના વિતરણ અને વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા કરવી એટલે નાણાકીય સંચાલન. મિસ્ટર કિમ્બાલની આ જે ડેફિનેશન છે નાણાકીય સંચાલન અંગેની, તેમાં વિશેષ આપણને એ જાણવા મળે છે કે ભંડોળની પ્રાપ્તિ તો કરવી, એનો યથાયોગ્ય ઉપયોગ કરવો એટલે કે એનું આપણને સવિશેષ વળતર મળી રહે અને તે વળતર મેળવ્યા પછી તેના વિતરણ અંગેની અને વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા કરવી. ધંધામાં જુદા જુદા પક્ષકારો પાસેથી જે મૂડી મેળવવામાં આવે છે એમની એક વળતરની અપેક્ષા હોય છે, તો એમને યોગ્ય વળતર ચૂકવવા અંગેની યોગ્ય વ્યવસ્થા કરવી, આ બાબત પણ નાણાકીય સંચાલન સાથે સંકળાયેલી છે એમ કિમ્બાલ જણાવે છે. તો નાણાકીય સંચાલન એટલે ફક્ત નાણાં પ્રાપ્ત કરવા એ જ નહીં, પરંતુ તેનો યથાયોગ્ય ઉપયોગ કરવો અને એના ઉપયોગ દ્વારા જે વળતર મળશે ધંધાકીય એકમને એટલે કે નફો મળશે, એ નફામાં ધંધાને મૂડી પૂરી પાડનાર જુદા જુદા પક્ષકારો છે, ઇક્વિટી શેર હોલ્ડરો કે જેને આપણે ધંધાના માલિકો પણ કહીએ છીએ, એમને આપણે વળતર ચૂકવીશું ડિવિડન્ડ સ્વરૂપે. એ જ રીતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પણ ડિવિડન્ડ સ્વરૂપે વળતર ચૂકવીશું અને ઓછીની મૂડી પૂરી પાડનાર જે પક્ષકારો છે, ડિબેન્ચર હોલ્ડરો જેને કહીએ, બેંક છે, અન્ય નાણાકીય સંસ્થાઓ છે વગેરેને પણ આપણે નક્કી કરેલા દરે વ્યાજ વળતર સ્વરૂપે ચૂકવીશું. તો આવી વહેંચણી કરવાની વ્યવસ્થા એ પણ નાણાકીય સંચાલન સાથે સંબંધિત છે અને આ કાર્ય પણ નાણાકીય સંચાલનમાં કરવામાં આવે છે. તો નાણાકીય સંચાલનનો વિસ્તૃત અર્થ પછી આપણે નાણાકીય સંચાલનને વધુ સારી રીતે સમજવા માટે એના કાર્યક્ષેત્ર તરફ વિચારીએ તો કે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર શું છે. અહીં દર્શાવેલી સ્લાઇડ બતાવે છે કે નાણાકીય સંચાલન અંતર્ગત કઈ કઈ બાબતો સાંકળી લેવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે નાણાંનું સૌથી પહેલાં આયોજન કરવામાં આવે છે, નાણાંની પ્રાપ્તિ અંગે વિચારવામાં આવે છે, નાણાંનો ત્યાર પછી ઉપયોગ કરવામાં આવે છે, આવકની વહેંચણી, નાણાકીય નીતિ નક્કી કરવી અને છેવટે નાણાકીય અંકુશ રાખવો. આ બધી બાબતો એ નાણાકીય કાર્યક્ષેત્રમાં આવે છે. સૌથી પહેલાં જે કાર્યક્ષેત્રમાં વર્ણવી લેવામાં આવેલી બાબત છે તે એ છે નાણાંનું આયોજન. આયોજન એ દરેક ધંધાકીય એકમ માટે જ નહીં, પરંતુ આ જગતમાં ચાલતી સમગ્ર પ્રવૃત્તિ માં આયોજન થતું જોવા મળે છે. આયોજન વગરની કોઈ પ્રવૃત્તિ સંભવી શકતી નથી. તો નાણાં જેવી અત્યંત સંવેદનશીલ બાબતો માટે પણ આયોજન કરવામાં આવે છે. નાણાંના આયોજન કરતી વખતે વિચારવામાં આવે છે કે કેટલા નાણાંની જરૂર પડશે અને કયા કયા હેતુ માટે નાણાંની જરૂર પડશે. દાખલા તરીકે ધંધાકીય એકમ સ્થાપવામાં આવે તો એના સ્થાન પસંદગી અંગેનો નિર્ણય લેવામાં આવશે, જે અંગે ખર્ચ થશે. દાખલા તરીકે લોકેશન, સ્થાન પસંદ કરવામાં આવશે. તો શા માટે કોઈ સહારાના રણમાં કોઈ કંપની સ્થાપી દેતું નથી? શા માટે કોઈ ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવમાં કોઈ ધંધો સ્થાપી દેતો નથી કે જ્યાં મબલક જમીન અવેલેબલ છે, પણ ત્યાં ધંધાકીય એકમ સ્થાપવું શક્ય નથી, કારણ કે એ
એના અસ્તિત્વ માટે જોખમરૂપ છે, કારણ કે ત્યાં ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી નથી, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, કસ્ટમર નથી, માર્કેટ અવેલેબલ નથી. આ બધી મુશ્કેલીઓને કારણે આપણે આવી જગ્યાએ સ્થાન અવેલેબલ હોવા છતાં પણ ધંધાકીય એકમ સ્થાપી શકતા નથી. તો જ્યારે સ્થાન પસંદગીનો નિર્ણય લેવામાં આવે છે, લોકેશનનો નિર્ણય લેવામાં આવે છે, તો તેનો એક આગવો ખર્ચ હોય છે. તો એ નાણાં પ્રાપ્તિમાં નાણાં આયોજન કરતી વખતે વિચારવામાં આવે છે. એ જ રીતે અહીં મૂડી ખર્ચ થશે. ધંધાનો સ્થાપના કરવામાં આવશે તો યંત્રોની ખરીદી કરવી પડશે, મશીનરીની ખરીદી કરવી પડશે, જમીન મકાન વગેરેની ખરીદી કરવી પડશે. તો આ બધા ખર્ચાઓ એ ધંધાના મૂડી ખર્ચા છે, જે અંગે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂર પડશે. અને એટલા માટે અહીં નાણાકીય આયોજન કરતી વખતે ધંધાના સ્થાપનાના ખર્ચાઓ, ત્યાર પછી કેટલીક કાયદાકીય મદદની જરૂર પડશે, એ માટે કાયદાકીય ખર્ચ ઉદ્ભવશે, સોલિસિટરનો ખર્ચ ઉદ્ભવશે. આ બધા ખર્ચાઓને નાણાં આયોજન કરતી વખતે વિચારવામાં આવે છે. મૂડી ખર્ચ માટે કેટલા નાણાંની જરૂર પડશે તે બાબત પણ વિચારવામાં આવશે. અને આ રીતે કેટલા નાણાંની જરૂર પડશે તે નાણાં આયોજનમાં વિચારવામાં આવે છે. એ નાણાકીય સંચાલનનો અંતર્ગત એના કાર્યક્ષેત્રમાં આવતી પ્રથમ બાબત છે. જો આયોજન ખોટું પડશે, જો ધારણા ખોટી પડશે, જો પૂર્વાનુમાન ખોટું પડશે, તો એના આધારિત લીધેલા નિર્ણયો પણ ખોટા પડશે. એટલે નાણાં આયોજનનું કાર્ય એ નાણાકીય સંચાલનનું ખૂબ અગત્યનું કાર્ય છે. જેમ એક ખેડૂત વાવણી કરતી વખતે એવી આગાહી કરે છે કે ભાઈ વરસાદ સારો પડશે, આ વર્ષે વરસાદ સારો પડવાની આગાહી છે, કરી શકાય એમ છે, તો એ આગાહી આધારિત એ ડાંગરની વાવણી કરશે. અને જો વરસાદ માફકસરનો ન પડે, યોગ્ય સમયે ન પડે, અપૂરતો પડે, તો સ્વાભાવિક છે કે પાક નિષ્ફળ જશે. અથવા એમણે અનુમાન એવું કર્યું હોય કે ભાઈ વરસાદ ઓછો પડશે અને એણે કઠોળ વાવવાનું આયોજન કર્યું હોય અને સાંબેલાધાર કે મુસળધાર વરસાદ પડે, તો તેવા સંજોગોમાં અહીં ખેડૂતની ગણતરી ઊંધી વળશે અને એનો પાક નિષ્ફળ જશે. તો જેવી રીતે આગાહી, અંદાજ, અનુમાન ખોટું પડે છે અને એના આધારિત કરેલા તમામ મહેનત નિષ્ફળ જાય છે, તેમ નાણાંનું આયોજન પણ ખૂબ અગત્યનું છે. એટલે નાણાકીય સંચાલન કરતી વખતે નાણાંનું આયોજન ખૂબ વિચારીને, ખૂબ બુદ્ધિપૂર્વક અહીં કરવામાં આવશે. ત્યાર પછી વિચારવામાં આવે છે નાણાંની પ્રાપ્તિ. આ નાણાંની જરૂરિયાત કેવી રીતે આપણે પ્રાપ્ત કરીશું કે સંતોષીશું તે નાણાકીય સંચાલનમાં વિચારવામાં આવે. નાણાંની પ્રાપ્તિ માટે જુદા જુદા સાધનો હોય છે, જેમ કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન, અન્ય નાણાકીય સંસ્થાઓ છે એનો વિચાર કરીશું, બેંક પાસેથી નાણાં લઈશું, સરકારના દ્રષ્ટિબિંદુથી વિચારીએ તો બોન્ડ્સ બહાર પાડીને પણ એ નાણાં મેળવી શકતી હોય છે. લાંબા ગાળાની નાણાંની જરૂરિયાત કેટલી છે, ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત કેટલી છે, આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નાણાંની પ્રાપ્તિ અંગેનો વિચાર કરવામાં આવે છે. જો લાંબા ગાળા માટે નાણાંની જરૂર પડતી હોય તો ઇક્વિટી શેર, માલિકી સ્વરૂપની મૂડી અને પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરનો ઉપયોગ કરવામાં આવશે. જો ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર છે એવું જણાય તો બેંક પાસેથી 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે અથવા તો વધુમાં વધુ 3 વર્ષ માટેની મુદતી લોન લઈ શકાય. એ જ રીતે હુંડી સ્વરૂપે વેપારી પત્રો કે શાક પત્રો દ્વારા કે વાણિજ્ય પત્રો દ્વારા પણ નાણાંની ટૂંકા ગાળાની જે જરૂરિયાત છે એને સંતોષવાનો પ્રયાસ ધંધાકીય એકમ દ્વારા અને નાણાકીય સંચાલક દ્વારા કરવામાં આવશે. તો નાણાંની પ્રાપ્તિનો વિચાર પણ અહીં ખૂબ અગત્યનો છે. એ અંગે પણ ખૂબ વિચારપૂર્વક અહીં વિચારવામાં આવશે કે નાણાંની પ્રાપ્તિ કેવી રીતે કરવામાં આવશે. ત્યાર પછી નાણાકીય સંચાલનનો ખૂબ અગત્યનો તબક્કો છે, એ છે નાણાંનો ઉપયોગ. કોઈપણ વસ્તુનો ઉપયોગ એ ખૂબ અગત્યનો છે અને યોગ્ય સમયે ઉપયોગ કરવો એ ખૂબ અગત્યની બાબત બની રહે છે. તો નાણાંનો ઉપયોગ અસરકારક રીતે થવો જોઈએ, કરકસરપૂર્ણ રીતે થવો જોઈએ, જેથી કરીને ધંધાનો જે મુખ્ય હેતુ છે તેને સિદ્ધ કરી શકાય. નાણાંનો ઉપયોગ એ કાર્યક્ષમ રીતે કરવામાં આવે જેથી નાણાંનું જે રોકાણ કરવામાં આવ્યું છે એનું આપણને ઉચિત વળતર મળી રહેશે, અથવા તો ધંધાનો જે મહત્તમ નફાનો ધ્યેય છે એ ધ્યેયને સિદ્ધ કરી શકાશે. રાઈટ.
તો ધંધાકીય એકમે નાણાંનો ઉપયોગ કરતી વખતે આ બાબતને ખૂબ ધ્યાનમાં રાખવાની છે. જો નાણાંનો યોગ્ય ઉપયોગ કરવામાં ન આવશે તો નાણાંમાંથી એના જે રોકાણ કરવામાં આવ્યું છે એ રોકાણમાંથી યોગ્ય વળતર મળશે નહીં, અથવા તો ઓછું વળતર મળશે, જેથી નાણાં પૂરા પાડનાર જે પક્ષકારો છે એ પક્ષકારોને આપણે ઉચિત વળતર આપી શકીશું નહીં, અને આ બાબત એ ધંધાના પક્ષકારોને અસર કરે છે. દાખલા તરીકે યોગ્ય વળતર કે નફો ન થવાથી આપણે ઇક્વિટી શેર હોલ્ડરો, પ્રેફરન્સ શેર હોલ્ડરોને ઉચિત ડિવિડન્ડ આપી શકીશું નહીં, જે ધંધાકીય એકમ માટે સારી અસર ઉપજાવશે નહીં. અને એ જ રીતે બીજા જે નિશ્ચિત વ્યાજ બોજવાળા મૂડી સ્વરૂપો છે, જેમ કે ડિબેન્ચર છે, બેંક લોન છે, અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લઈએ છીએ તે કે જેના ઉપર નિશ્ચિત દરે વ્યાજ સ્વરૂપે વળતર ચૂકવવાનું છે, તો એ વળતર ચૂકવવામાં પણ ધંધાકીય એકમને મુશ્કેલી પડશે અને એ દેવાની ગર્તામાં ફસાઈ જશે. તો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ખૂબ સરસ અસરકારક એનું વળતર મેળવવામાં આવે તો ધંધાકીય એકમ પોતાનું વિસ્તૃતીકરણ કરી શકશે અને જે પક્ષકારો પાસેથી નાણાં ઉછીના સ્વરૂપે મેળવ્યા છે એને યોગ્ય સમયે વળતર પણ આપી શકશે અને ધંધાકીય જગતમાં પોતાની સારી છાપ ઉપસાવી શકશે. તો નાણાંનો ઉપયોગ અંગેનો બાબત પણ એની ખૂબ અગત્યની છે અને એનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવામાં આવે છે નાણાકીય સંચાલન અંતર્ગત. ત્યાર પછી આવકની વહેંચણી અંગેનો વિચાર કરવામાં આવે છે. આવકની વહેંચણી પણ ખૂબ અગત્યની છે. નાણાંના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા ધંધાકીય એકમ જે નફો મેળવે છે એ નફાનો કાર્યક્ષમ રીતે અહીં વહેંચણી કરવી પડશે. જેમ કે જુદા જુદા પક્ષકારો પાસેથી નાણાં પ્રાપ્ત કરેલા છે અને એમને આપણે વહેંચણી કરવાની છે. તો ડિવિડન્ડ અંગેની નીતિ નક્કી કરવાની, ગાલખાદ અનામત કેટલી રાખીશું, નફામાંથી અમુક રકમ આપણે અનામત સ્વરૂપે રાખીએ છીએ, કાયદા દ્વારા પણ કેટલીક વખત અનામતો રાખવું એ ફરજિયાત હોય છે. તો ધંધાનો જે નફો છે એને આપણે કુલ નફો કહી શકીએ. કુલ નફામાંથી કાયદા મુજબનું અનામત રાખીશું અથવા તો જરૂરી અનામત રાખીશું અને જે નફો શેર હોલ્ડરોને ડિવિડન્ડ વહેંચવા માટે નક્કી કરીએ છીએ એને આપણે વહેંચણીપાત્ર નફો કહીએ છીએ. તો એ વહેંચણીપાત્ર નફો નક્કી કરવો એ પણ નાણાકીય સંચાલનનું ખૂબ અગત્યનું કાર્ય છે અને એ વહેંચણીપાત્ર નફો નક્કી કરવાનું કામ ખૂબ આગવી સૂઝ માંગી લે છે. એટલે વહેંચણીપાત્ર નફોના આધારે ડિવિડન્ડ નીતિ નક્કી થતી હોય છે કે ભાઈ શેર હોલ્ડરોને અથવા તો ધંધાને જે મૂડી પૂરી પાડનારા છે એને આપણે ડિવિડન્ડ વળતર સ્વરૂપે કેટલું આપવું. તો એ નફો, વહેંચણીપાત્ર નફો નક્કી કરવો ખૂબ અગત્યની બાબત બની રહે છે. જો યોગ્ય ડિવિડન્ડ નીતિ નક્કી કરવામાં આવશે તો ધંધાના જે આ પક્ષકારો છે એને ઉચિત ડિવિડન્ડ યોગ્ય સમયે મળી રહેશે અને એને વળતરનું યોગ્ય વળતર ડિવિડન્ડ સ્વરૂપે મળતું હોવાથી એનામાં એક સંતોષની લાગણી પ્રસરશે. કંપની વિશેની, એકમ વિશેની એક સારી પ્રતિષ્ઠા ધંધાકીય જગતમાં અને બજારમાં એની પ્રવર્તશે અને રોકાણકારોમાં એની સારી છાપ ઉપજશે અને ભવિષ્યમાં જ્યારે પણ એને નાણાંની જરૂર પડે ત્યારે ખૂબ આસાનીથી એને નાણાં મળી રહેશે. તો આ બાબત પણ ખૂબ અગત્યની છે કે આવકની વહેંચણી યોગ્ય રીતે થવી જોઈએ. બીજી બાબત છે નાણાકીય નીતિ નક્કી કરવી. નાણાકીય નીતિ એ નાણાકીય સંચાલનનું અંતર્ગત થતું ખૂબ અગત્યનું કાર્ય છે. નીતિ એ નિર્ણયો લેવા માટે ઉપયોગી બનતી એક વિધાન છે એમ કહી શકાય, અથવા તો એ ઉપયોગી બનતી એવી એક યોજના છે. દાખલા તરીકે ઉત્પાદકીય એકમોમાં, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં જુદી જુદી પ્રવૃત્તિઓ થતી હોય છે. જેમ કે ઉત્પાદનનું કાર્ય થાય, વેચાણનું કાર્ય થાય, ખરીદીનું કાર્ય થાય. પણ આ બધામાં સૌથી પહેલાં વિચારીએ તો નાણાં માટે જેનો આધાર છે નક્કી કરવા માટેનો, તે મારી દૃષ્ટિએ એ છે કે સૌથી પહેલાં વેચાણ કેટલું થશે તે વિચારવામાં આવે છે. વેચાણને પહોંચી વળવા માટે અથવા વધેલી માંગને પહોંચી વળવા માટે એકમ ઉત્પાદન કરવા માટેનો વિચાર છે અને જરૂરી માંગને પહોંચી વળવા માટે જરૂરી પુરવઠો સર્જવા માટે અથવા એટલું ઉત્પાદન કરવા માટે ઉત્પાદકીય એકમને કેટલા કાચા માલની જરૂર પડશે, કેટલા લેબર એટલે કે મજૂર ખર્ચની જરૂર પડશે, આ બધી બાબતો વિચારવામાં આવતી હોય છે અને માલ સામાન એટલે કે કાચો માલ વગેરેને પહોંચી વળવા માટે, મજૂરી ખર્ચને પહોંચી વળવા માટે કેટલા નાણાં જોઈશે,
તે વિચારવામાં આવે છે. એટલે આ નાણાંની જરૂરિયાત નક્કી કરવા માટે, ઉત્પાદનની ને પહોંચી વળવા માટે વેચાણ એ ખૂબ અગત્યની બાબત બની રહેતી હોય છે. તો વેચાણ અંગેની નીતિ અહીં નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ અંગેની નીતિમાં ફક્ત રોકડ વેચાણની નીતિ અમલમાં મૂકવામાં આવી હોય તો રોકડ ઝડપથી, માલનો સ્ટોક ઝડપથી વેચાઈ જશે અથવા તો એના રોકડમાં ઝડપથી પરિવર્તન થશે. આ જ રોકડમાંથી ફરીથી કાચા માલની ખરીદી, ફરીથી ઉત્પાદન, ફરીથી વેચાણ, ફરીથી રોકડ, આમ આખું કાર્યકારી ચક્ર સતત ચાલતું રહેશે, ઝડપથી ચાલતું રહેશે. એ જ રીતે વેચાણ અંગેની નીતિ અંતર્ગત ઉધાર વેચાણની નીતિ નક્કી કરી હોય તો ઉધાર વેચાણની નીતિ કેટલા દિવસો માટે નક્કી કરવામાં આવી છે તે પણ નાણાકીય બાબતને સ્પર્શતી બાબત છે. દાખલા તરીકે ઉઘરાણીની નીતિ 90 દિવસ માટે નક્કી કરવામાં આવી હોય, એટલે કે એમ કહી શકાય કે 3 મહિના સુધીની અહીં આપણે મુદત આપી હોય ખરીદનારાઓને, તો 3 મહિના સુધી કંપનીની તરલતા અંગે વિચારવું પડશે અને પૂરતા પ્રમાણમાં આ સમયગાળા માટેની નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરવી પડશે. તો ઉઘરાણીની નીતિ કેવા સંજોગોમાં કડક બનાવવી જોઈએ, કેટલાક સંજોગોમાં ઉઘરાણીની નીતિ ઉદાર બનાવવી જોઈએ. તો આ બધી નીતિઓ પણ સંચાલનમાં વિચારવામાં આવે છે જેથી નાણાકીય નિર્ણયો અસરકારક રીતે લઈ શકે. દાખલા તરીકે આપણે ચૂકવણી માટે નીતિ નક્કી કરી હોય 60 દિવસ અને ઉઘરાણી માટેની નીતિ 90 દિવસ નક્કી કરી હોય તો અહીં આપણે કંઈક મુશ્કેલીમાં મુકાઈ શકીએ. પરંતુ આપણે એવું નક્કી કર્યું હોય કે ઉઘરાણી 60 દિવસમાં મળી જાય અને ચૂકવણી જે કરવાની છે એ 90 દિવસમાં કરવાની હોય તો 1 મહિના સુધી, 30 દિવસ સુધીના નાણાં આપણી પાસે હાથ ઉપર રહેશે, જેથી આકસ્મિક ખર્ચાઓ અથવા તો ધંધાની જે તરલતા છે એને આપણે જાળવી રાખી શકીશું. તો વેચાણ અંગેની નીતિ, ઉઘરાણી અંગેની નીતિ, ખરીદી અંગેની નીતિ એ નાણાકીય સંચાલન અંતર્ગત વિચારવામાં આવે છે અને એ પણ નાણાકીય નિર્ણય લેતી વખતે ખૂબ અગત્યની બાબત બની રહે છે. છેવટે નાણાકીય અંકુશ કાર્યક્ષેત્ર અંતર્ગત વિચારવામાં આવે છે કે નાણાંનો અસરકારક ઉપયોગ ન થતો હોય તો એના પર અંકુશ રાખવામાં આવશે. જેમ કે આના માટે જુદી જુદી અદ્યતન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કે નાણાકીય બાબતો ઉપર અંકુશ કેવી રીતે રાખીશું. તો જુદા જુદા બજેટ બનાવવામાં આવશે. દાખલા તરીકે રોકડ બજેટ, ખરીદીનું બજેટ, વેચાણનું બજેટ, ઉત્પાદનનું બજેટ. તો આ દરેક બજેટ બનાવવાથી આગામી આવનારા ભવિષ્યના સમયમાં આપણને રોકડ ક્યાંથી મળી રહેશે, એટલે આવકનો પ્રવાહનો ખ્યાલ આવે છે. એ જ રીતે આગામી સમયમાં 2 મહિના કે 3 મહિનામાં કે આગામી 6 મહિનામાં માટેનું રોકડ બજેટ બનાવીએ તો એ સમયગાળા દરમિયાન કયા ખર્ચ થશે, એટલે કે રોકડ કઈ રીતે જશે અને એ સમયના અંતે કેટલી રોકડ હાથ પર રહેશે તેનો આપણને અંદાજ મળે છે. અને આ બજેટના આધારે આપણે કેટલાક સુધારાલક્ષી પગલાં લઈ શકીએ છીએ કે આ ખર્ચ વધારે થાય છે અથવા તો આ ખરીદી મુલતવી રાખવી પડશે કારણ કે રોકડ એટલી હાથ પર ન રહેશે. તો આ રોકડ બજેટ એ એક ટેકનિક છે નાણાકીય બાબતો ઉપર અંકુશ રાખવા માટેની. એ જ રીતે ખરીદીનું બજેટ આપણે બનાવી શકીએ કે આગામી સમયગાળા માટે કેટલી વસ્તુની ખરીદી થશે અને એના માટે કેટલો ખર્ચ થશે અને એના માટે ઉપલબ્ધ નાણાં કેટલા રહેશે. અને જો નાણાકીય કટોકટી લાગે આ બજેટના આધારે તો આપણે કેટલીક બાબતો અહીં અગમચેતી રૂપે વિચારીશું. એ જ રીતે વેચાણનું બજેટમાં, એ જ રીતે ઉત્પાદનના બજેટ દ્વારા આપણે નાણાકીય બાબતો ઉપર અંકુશ રાખી શકીશું. એ જ રીતે નાણાકીય બાબત ઉપર અંકુશ રાખવા માટે સમતૂર બિંદુ વિશ્લેષણ પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે કે ભાઈ અમુક નફો અથવા અમુક આવક મેળવવા માટે ધંધાકીય એકમે કેટલું ઉત્પાદન કરવું પડશે, કેટલું વેચાણ કરવું પડશે, તે આ ટેકનિક, આ પદ્ધતિ દ્વારા એ જાણી શકે છે અને એટલું ઉત્પાદન કરી એટલા એકમોનું વેચાણ કરવાનો પ્રયાસ કરશે, જેથી એના નિર્ધારિત જે નફાના લક્ષ્યાંક છે કે આવકના લક્ષ્યાંક છે એને પહોંચી વળવાનો એ પ્રયાસ કરશે. તો નાણાકીય અંકુશની બાબત પણ ખૂબ અગત્યની છે અને એમાં જુદી જુદી આ પદ્ધતિઓ દ્વારા નાણાકીય બાબતો ઉપર અંકુશ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. એ જ રીતે એવી એક ખૂબ અગત્યની નાણાકીય અંકુશની પદ્ધતિ છે ગુણોત્તર વિશ્લેષણ. ગુણોત્તર એટલે સંબંધિત 2 બાબતોનું માપ ભાગફળ કે ટકાવારીમાં દર્શાવવામાં આવે તો એને આપણે ગુણોત્તર તરીકે ઓળખાવી શકીએ છીએ. દાખલા તરીકે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ
તો લોહીના રિપોર્ટમાં બતાવે છે કે ભાઈ શરીરમાં હિમોગ્લોબિન કેટલો છે, વ્હાઇટ સેલ કેટલા છે, રાઈટ. તો આ એક પ્રમાણ બતાવે છે કે જે તે વ્યક્તિના બ્લડ રિપોર્ટમાં એ કેટલું પ્રમાણ છે અને એનું આદર્શ પ્રમાણ કેટલું છે, જેના આધારે ડૉક્ટર નિદાન કરે છે કે ભાઈ HB હિમોગ્લોબિન ઓછું છે અને એના માટે આ પ્રયાસ કરવા જોઈએ, આ ટેબ્લેટ લેવી જોઈએ. તો એ એક માપ બતાવે છે, એ એક સંબંધિત વિગતોનું માપ બતાવે છે અને આપણે ગુણોત્તર તરીકે ઓળખાવી શકીએ એ માપને. એ જ રીતે ધંધાકીય એકમના સંદર્ભમાં વિચારીએ તો બે સંબંધિત બાબતોનું માપ આપણે ભાગફળ કે ટકાવારીમાં કાઢીશું અને એને એક આદર્શ પ્રમાણ સાથે સરખામણી કરીને સુધારાલક્ષી પગલાં લઈને નાણાકીય બાબતો અંગે અંકુશ રાખવાનો પ્રયાસ કરીશું. દાખલા તરીકે સંચાલન ગુણોત્તર શોધીએ. આ સંચાલન ગુણોત્તર એ વેચાણના પ્રમાણમાં કેટલો સંચાલનનો ખર્ચ થાય છે તે બતાવે છે. દાખલા તરીકે એ ગુણોત્તર 10% મળ્યો હોય તો એમ કહી શકાય કે વેચાણના પ્રમાણમાં 10% જેટલો સંચાલન ખર્ચ થાય છે. પરંતુ જો 60% સંચાલન ગુણોત્તર મળ્યો હોય તો આપણે એમ તરત જ વિચારી શકીએ કે ભાઈ સંચાલન ખર્ચાઓ ઉપર કાપ મૂકવાની જરૂર છે, કારણ કે સંચાલન ખર્ચાઓ વધવાથી ચોખ્ખા નફા ઉપર એની અસર થાય છે, જેથી ધંધાકીય એકમને મૂડી પૂરી પાડનારા અને ધંધાકીય એકમ સાથે સંકળાયેલા બીજા પક્ષકારોને એની અસર થતી હોય છે. તો નાણાકીય અંકુશ માટે ગુણોત્તર વિશ્લેષણ, સમતૂર બિંદુ વિશ્લેષણ, જુદા જુદા પ્રકારના બજેટ એનો ઉપયોગ કરીને અહીં નાણાકીય બાબતો ઉપર અંકુશ રાખીને નાણાં જે પ્રાપ્ત કરેલા છે, મૂડીનો જે ફ્લો છે, પ્રવાહ છે, એને ધંધાકીય એકમમાં યોગ્ય માર્ગે રોકાણ કરીને શ્રેષ્ઠ રોકાણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. તો નાણાકીય સંચાલન અંતર્ગત આ કાર્યક્ષેત્રમાં આ બધી બાબતોનો વિચાર કરવામાં આવે છે. આમ નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે એમ કહી શકાય. હવે આપણે વાત કરીશું નાણાકીય સંચાલન અંતર્ગત નાણાં કાર્યના જે અભિગમ છે તેનો વિચાર કરીશું. તો નાણાકીય સંચાલનમાં બે અભિગમ પ્રવર્તે છે નાણાંના ઉપયોગ અંગે કે નાણાં કાર્ય અંગે. એક છે રૂઢિગત અભિગમ, જેને આપણે ટ્રેડિશનલ એપ્રોચ તરીકે ઓળખાવી શકીશું. આ જે અભિગમ છે તે જૂનો પુરાણો ખ્યાલ છે એમ કહી શકાય અને એમાં આ અભિગમ અંતર્ગત ફક્ત નાણાંની પ્રાપ્તિ ઉપર જ વિચાર કરવામાં આવે છે કે ભાઈ નાણાં ધંધાકીય એકમ માટે જેટલા જોઈએ એટલા મેળવવા, પ્રાપ્ત કરવા, બસ અહીં આ અભિગમ પૂર્ણ થઈ જાય છે. માત્ર ધંધાકીય એકમ માટે જરૂરી નાણાં પ્રાપ્ત કરવા અને અહીં આ અભિગમ અટકી જાય છે. તો નાણાંની પ્રાપ્તિ ઉપર જ આ અભિગમ ભાર મૂકે છે. છેલ્લે આ સદીના 5મા દાયકા સુધી એટલે કે 1950 સુધી એવું માનવામાં આવતું હતું કે ફક્ત ઔદ્યોગિક એકમો માટે જરૂરી નાણાં મળી રહે એ જ બાબત અહીં વિચારવાની છે. તો એ એક રૂઢિગત અભિગમ નાણાં કાર્ય અંગેનો છે. એમાં નાણાંના ઉપયોગ અંગે વિચારવામાં આવતું નથી. આ અભિગમ એ સમયગાળા દરમિયાન વિકસ્યો છે કે જ્યારે બહુ ઉદ્યોગ ધંધાઓ વિકસ્યા નહોતા અને જ્યારે જોઈએ એટલા પ્રમાણમાં નાણાં એકંદરે મળી રહેતા. અથવા બીજા સંદર્ભમાં વિચારીએ તો ધંધાકીય એકમને બહુ વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂર ન પડતી હતી અને ધંધાકીય એકમનું સ્વરૂપ પણ નાનું હતું અને એને જરૂરી મૂડી મળી રહેતી, નાણાં મળી રહેતા અને પરિણામે એ નાણાં એને મળી રહેતા અને પરિણામે એ નાણાંના કાર્યક્ષમ ઉપયોગ અંગે એને વિચારવાનું રહેતું નહોતું, કારણ કે બજારની અંદર એટલી બધી તીવ્ર હરીફાઈ પણ જે વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છીએ એટલી નહોતી. એટલે આ અભિગમ આ સમયગાળામાં વિકસેલો છે. અત્યારના સંદર્ભમાં આ અભિગમ એ જૂનો પુરાણો ખ્યાલ તરીકે આપણે સ્વીકારી શકીએ એમ નથી. આ રૂઢિગત અભિગમ ટ્રેડિશનલ એપ્રોચ એની કેટલીક લિમિટેશન્સ છે જેને આપણે ચર્ચાની એરણમાં લઈએ તો કહી શકીએ કે ફક્ત નાણાંની પ્રાપ્તિ ઉપર જ ભાર મૂકે છે. નાણાંના ઉપયોગ અંગે વિચાર કરવામાં આવતો નથી અને સ્વાભાવિક છે કે વર્તમાન સમયમાં કોઈપણ ધંધાકીય એકમ એ નાણાં મેળવે તો એની સાથે સાથે એને ડિવિડન્ડ ચૂકવવાનો બોજ છે અથવા તો વ્યાજ ચૂકવવાનો બોજ અથવા ભાર તો છે જ. એટલે જો એ નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ કરશે નહીં તો એના અસ્તિત્વ માટે ભયંકર જોખમ ઊભું થશે. એ જ રીતે આ અભિગમ જે છે તે ફક્ત બાહ્ય પક્ષકારોના દ્રષ્ટિબિંદુથી જ વિચારે છે.
કે જેમ કે જે નાણાં પૂરા પાડનાર પક્ષકારો છે તે એમની પાસેથી નાણાં પ્રાપ્ત કરી લેવા. એકમની અંદરના જે પક્ષકારો છે, નાણાકીય સંચાલક છે, ઉત્પાદક છે, ઉત્પાદન સંચાલક છે વગેરે પણ નાણાકીય બાબતો સાથે સંકળાયેલા હોય છે. તો આ પક્ષકારોનો આ અભિગમ પ્રત્યે એમના પ્રત્યે દુર્લક્ષ સેવે છે એમ કહી શકાય. તો એ પણ આ અભિગમની મર્યાદા છે એમ કહી શકાય. બીજું કે આ અભિગમ ફક્ત કંપની સ્વરૂપને જ ધ્યાનમાં લે છે. કંપની સ્વરૂપ એ ધંધાકીય એકમનું એક સ્વરૂપ છે, પણ એની સાથે ભાગીદારી પેઢી, વ્યક્તિગત માલિકી સ્વરૂપના એકમો પણ ધંધાકીય જગતમાં અસ્તિત્વ ધરાવે છે, જે પણ ખૂબ અગત્યના છે. તો એમને પણ મૂડીની જરૂર પડતી હોય છે. તો એમના માટે કોઈ વિચાર આ રૂઢિગત અભિગમ એ રજૂ કરતો નથી, એમના માટે કોઈ વિશેષ ખ્યાલ રજૂ કરતો નથી, માત્ર કંપની સ્વરૂપને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ અભિગમની મર્યાદા છે એમ કહી શકાય. બીજું કે રૂઢિગત અભિગમની મર્યાદા એ છે કે બનાવલક્ષી દ્રષ્ટિબિંદુ છે. એટલે કે જ્યારે એકમ સ્થાપવામાં આવે કે એકમની અંદર મશીનરી કે અન્ય ખરીદી કરવામાં આવે, એટલે કે મૂડી ખર્ચ કરવામાં આવે ત્યારે, કે ધંધામાં આકસ્મિક બનાવ બને ત્યારે જ મૂડીની જરૂર પડશે કે નાણાંની જરૂર પડશે એમ આ અભિગમ જણાવે છે, જે યોગ્ય નથી અથવા વર્તમાન સમયના ધંધાકીય જગતના વિચારો સાથે એ તાલમેળ સાધી શકે એમ નથી અથવા એને સ્વીકારી શકાય એમ નથી. કારણ કે આ સંજોગો સિવાય પણ નાણાંની જરૂર પડતી હોય છે. જેમ કે રોજિંદા કાર્યો કરવા માટે, રૂટીન કાર્યો કરવા માટે પણ નાણાંની જરૂર પડતી હોય છે. સ્ટેશનરી ખર્ચ કરવા માટે કે પગાર વગેરેની ચૂકવણી કરવા માટે, આ બધા જે રોજિંદા ખર્ચાઓ છે, જેને આપણે ચાલુ ખર્ચાઓ કહી શકીએ, જે કાર્યશીલ મૂડી સાથે સંકળાયેલા છે, જે ધંધાની તરલતા સાથે સંકળાયેલા છે, એને જાળવવા માટે પણ નાણાંની જરૂર પડતી હોય છે. તો આ અભિગમ આ બાબતની ઉપેક્ષા સેવે છે, એ એની મર્યાદા છે. રૂઢિગત જે અભિગમ છે એ લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત પર ભાર મૂકે છે, ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત અંગે વિચાર રજૂ કરતો નથી. તો ટૂંકા ગાળા માટે પણ ધંધાકીય એકમને નાણાંની જરૂર પડતી હોય છે, અને જો ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર હોય અને લાંબા ગાળા માટે નાણાં મેળવી લેવામાં આવશે તો વ્યાજ બોજ એ એકમના અસ્તિત્વ માટે ભયંકર જોખમ ઊભું કરશે. તો લાંબા ગાળાની જરૂરિયાતની સાથે સાથે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત પણ ધંધાકીય એકમ માટે ધ્યાનમાં રાખવી પડશે, જે આ અભિગમ એના પ્રત્યે દુર્લક્ષ સેવે છે. તો એ પણ આ અભિગમની મર્યાદા છે. રૂઢિગત અભિગમની મર્યાદાઓને દૂર કરવા માટે આધુનિક અભિગમ, મોડર્ન એપ્રોચ વિકસાવવામાં આવ્યો છે. આ અભિગમ એ એક વ્યવહારુ અભિગમ છે, જે 1950 પછી એટલે કે છેલ્લા 30 વર્ષથી આ અભિગમ વિકસાવવામાં આવ્યો છે. આ અભિગમ નાણાંની પ્રાપ્તિ અંગે તો વિચારે જ છે, એટલે કે કેટલા નાણાં જોઈ છે, આ નાણાં ક્યાં ક્યાંથી મેળવી શકીશું, એના પ્રાપ્તિ સ્થાનો કયા કયા રહેશે, એ બાબતો તો વિચારે જ છે. પણ સાથે સાથે એ નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ, અસરકારક ઉપયોગ, કરકસરપૂર્ણ રીતે ઉપયોગ કરવો, એ બાબત ઉપર પણ ભાર મૂકે છે, જે વર્તમાન ધંધાકીય જગત સાથે ખૂબ સુસંગત છે એવો આ એક અભિગમ છે. તો આ અભિગમમાં નાણાંના ઉપયોગ અંગે પણ વિચાર કરવામાં આવે છે, અને આ અભિગમમાં ઓછામાં ઓછા ખર્ચે નાણાં પ્રાપ્ત કરવા, નાણાં મેળવવામાં આવે ત્યારે એ નાણાં મેળવવા માટેનો પણ એક ખર્ચ થતો હોય છે, જેને આપણે નાણાકીય સંચાલનની અંદર મૂડી પડતર તરીકે ઓળખાવી શકીએ છીએ. દાખલા તરીકે 10% ડિબેન્ચર બહાર પડ્યા તો 10% એના ઉપર વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે, જે મૂડીની એક પડતર બતાવે છે. આ નાણાં મેળવવા માટેનો એક ખર્ચ બતાવે છે, એક પડતર બતાવે છે. તો આધુનિક અભિગમ જે છે એમાં નાણાં ઓછામાં ઓછા ખર્ચે મેળવવાના છે, જેથી કરીને એ નાણાં વ્યાજ કે ડિવિડન્ડ ચૂકવવાનો ખર્ચ કે ભારણ વધી ન જાય, અને આપણે ધંધાકીય એકમનો જે મુખ્ય ધ્યેયો છે, ધંધાનું વિસ્તૃતિકરણ કરવું કે મહત્તમ નફો પ્રાપ્ત કરવો, એ ધ્યેયને આપણે સારી રીતે સંતોષી શકીશું કે પૂર્ણ કરી શકીશું. એ જ રીતે અહીં નાણાંનું ઇષ્ટતમ રોકાણ કરવું, ઇષ્ટતમ રોકાણ કરવાની બાબત પણ આધુનિક અભિગમમાં વિચારવામાં આવે છે. ઇષ્ટતમ રોકાણ એટલે એવી રીતે રોકાણ કરવું કે જેથી કરીને ઉપલબ્ધ નાણાં જે છે એમાંથી આપણને શ્રેષ્ઠ રોકાણ મળી શકે, શ્રેષ્ઠ નફો મળી શકે. દાખલા તરીકે ઉપલબ્ધ નાણાંનો આપણે ઉત્પાદકીય એકમોમાં વાપરવું છે, અને ઉત્પાદકીય એકમ માની લઈએ કે 4 વસ્તુનું ઉત્પાદન કરે છે,
આ 4 વસ્તુઓમાંથી માની લઈએ કે નાણાંની એવી રીતે રોકાણ કરવું છે કે જેથી કરીને શ્રેષ્ઠ નફો મળી શકે, મહત્તમ નફો મળી શકે. અને આ નિર્ણય લેવા માટે કોઈ એક વસ્તુનું ઉત્પાદન ઓછું કરવું અથવા બંધ કરવું એ અંગેનો નિર્ણય લેવો પડે એમ હોય તો સ્વાભાવિક છે કે જે વસ્તુની બજારમાં માંગ ઓછી હોય અથવા જેને વેચવામાં તકલીફ પડતી હોય અથવા તો જેમાં સૌથી ઓછો નફો મળતો હોય 4 વસ્તુની સરખામણીમાં, તો એ વસ્તુનું ઉત્પાદન બંધ કરવામાં આવશે અને બાકીની 3 વસ્તુનું ઉત્પાદન માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દાખલા તરીકે ગોદરેજ કંપનીનું ઉદાહરણ લઈએ તો જે સાબુ પણ બનાવે છે નાહવાના અને મેડિસિન પણ બનાવે છે, ફર્નિચર પણ બનાવે છે અને એમના માટે જો નાણાંનું રોકાણ કરતી વખતે નાણાંની ટાંચ જણાય, અછત જણાય તો એ જે નાણાં છે એનો એવી રીતે ઉપયોગ કરશે કે જેથી જે તે વસ્તુનું ઉત્પાદન દ્વારા એને વધુમાં વધુ નફો મળે. અને આ જે વસ્તુનું ઉત્પાદન કરે છે જેમાં ઓછો વળતર મળતું હશે, ઓછો નફો મળતો હશે એ વસ્તુનું ઉત્પાદન ઓછું કરશે અથવા બંધ કરશે અને મહત્તમ નફો મેળવવાનો પ્રયાસ કરશે. તો આ રીતે નાણાંનું રોકાણ કરીને ઇષ્ટતમ વળતર મેળવવાનો પ્રયાસ પણ ધંધાકીય એકમમાં કરવામાં આવે છે. આધુનિક અભિગમ આ બાબત ઉપર ભાર મૂકે છે. તો ટૂંકમાં નાણાંની પ્રાપ્તિ, રોકાણ અંગેનો નિર્ણય, નાણાં પ્રાપ્તિ અંગેનો નિર્ણય, ડિવિડન્ડ નીતિ અંગેનો નિર્ણય, આ બધી બાબતો રૂઢિગત અભિગમ એ વિચારમાં લે છે અને એ બાબતો અંગે પણ એ વિચારે છે અને ડિવિડન્ડ નીતિ પણ નક્કી કરે છે, જેથી આ અભિગમ વર્તમાન ધંધાકીય જગત સાથે ખૂબ સુસંગત છે એમ કહી શકાય. હવે આપણે રૂઢિગત અભિગમ અને આધુનિક અભિગમ એ બે વચ્ચે શું તફાવત છે પાયાનો તેને વિચાર કરીએ તો સૌથી પહેલાં તો અર્થની દ્રષ્ટિએ આપણે તફાવત પાડી શકીએ કે રૂઢિગત અભિગમ એટલે જે અભિગમ ફક્ત નાણાં પ્રાપ્તિનો કાર્ય અંગે જ વિચારે છે તેને આપણે રૂઢિગત અભિગમ તરીકે ઓળખાવી શકીએ. અને આધુનિક અભિગમ એનાથી વિપરીત અર્થમાં જોઈએ તો ફક્ત નાણાં પ્રાપ્તિ નહીં પરંતુ નાણાંના કાર્યક્ષમ ઉપયોગ અંગે પણ જે અભિગમમાં વિચાર કરવામાં આવે છે તેને આપણે આધુનિક અભિગમ તરીકે ઓળખાવી શકીશું. બીજો તફાવત આપણે પાડી શકીએ કે સ્વરૂપની દ્રષ્ટિએ તો રૂઢિગત અભિગમ ફક્ત કંપની સ્વરૂપને જ ધ્યાનમાં લે છે અને બીજા વ્યક્તિગત માલિકી સ્વરૂપના કે ભાગીદારી પેઢી સ્વરૂપના નાના ધંધાકીય સ્વરૂપને એ ધ્યાનમાં લેતો નથી. તો એ ફક્ત કંપની સ્વરૂપને જ ધ્યાનમાં લે છે. જ્યારે આધુનિક અભિગમ જે છે, મોડર્ન એપ્રોચ, એ કંપની સ્વરૂપને ધ્યાનમાં લે છે, સાથે સાથે વ્યક્તિગત માલિકીની સ્વરૂપ અને ભાગીદારી પેઢી જેવા નાના ધંધાકીય એકમોને પણ ધ્યાનમાં લે છે અને એમની નાણાંની જરૂરિયાત શું છે અને એમાં નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ બાબત અંગે પણ ભાર મૂકે છે. તો સ્વરૂપ જે ધ્યાનમાં લેવામાં આવે છે એ દ્રષ્ટિએ પણ અહીં તફાવત પડે છે. ત્યાર પછી આપણે તફાવતને આગળ વિચારીએ તો મૂડીની જરૂરિયાતનો વિચાર જે કરવામાં આવે છે એ દૃષ્ટિબિંદુથી પણ રૂઢિગત અને આધુનિક અભિગમમાં તફાવત જોવા મળે છે. રૂઢિગત અભિગમ એ ફક્ત લાંબા ગાળાની મૂડીના પ્રાપ્તિ સ્થાનોનો જ વિચાર કરે છે, ટૂંકા ગાળાની નાણાં પ્રાપ્તિનો વિચાર કરતો નથી. પરંતુ આપણે સમજી શકીએ છીએ કે ધંધાકીય એકમમાં લાંબા ગાળાની સાથે સાથે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પણ પહોંચી વળવું પડે છે અને એના માટે કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે અથવા તો ધંધાકીય એકમમાં તરલતાની પરિસ્થિતિ જળવાઈ રહેવી જોઈએ. રોજિંદા કાર્યો જો સરળતાથી, સહજતાથી કરવા હોય તો તરલતા હોવી જરૂરી છે. એટલે કે જે ખર્ચ ચૂકવવાનો થાય એ ચૂકવી શકાય એટલી રોકડ હાથ પર હોવી જોઈએ, જેથી ત્વરિત એની ચૂકવણી કરી શકાય અને રોજિંદા રૂટીન કાર્યો આપણે કરી શકીએ. અને એટલા માટે લાંબા ગાળાની નાણાંની પ્રાપ્તિ જેટલી અગત્યની છે તેમ ટૂંકા ગાળાની નાણાં પ્રાપ્તિ પણ ખૂબ અગત્યની છે, જેથી કરીને ધંધાનું જે ધ્યેય છે, ધંધાના જે કાર્યો છે એને આપણે સરળતાથી કરી શકીએ અને ધંધાના ધ્યેયને પણ સારી રીતે આપણે સિદ્ધ કરી શકીએ. તો રૂઢિગત અભિગમ લાંબા ગાળાની નાણાં પ્રાપ્તિનો જ વિચાર કરે છે, ટૂંકા ગાળાની નાણાં પ્રાપ્તિ અંગે એ વિચાર કરતો નથી. તો ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર હોય અને લાંબા ગાળા માટે એ પ્રાપ્તિ કરવામાં આવશે તો વ્યાજનો બોજ એ ધંધાકીય એકમ માટે જોખમ ઊભું કરશે. જ્યારે રૂઢિગત અભિગમમાં આપણે વિચારીએ તો બંને પ્રકારના નાણાંના પ્રાપ્તિ અંગે વિચાર કરવામાં આવે છે. એટલે કે ટૂંકા ગાળાની નાણાં પ્રાપ્તિની જરૂરિયાતના પ્રશ્નોને પણ મહત્ત્વ આપવામાં આવે છે અને લાંબા ગાળાની નાણાં પ્રાપ્તિની જરૂરિયાતને પણ મહત્ત્વ આપવામાં આવે છે. તો
જેથી કરીને નાણાંની જરૂરિયાતને પહોંચી વળી શકાય અને ટૂંકા ગાળાના નાણાકીય ખર્ચને પણ પહોંચી વળી શકાય અને લાંબા ગાળાના નાણાકીય ખર્ચને પણ પહોંચી વળી શકાય અને ધંધાકીય એકમ કોઈપણ પ્રકારની નાણાકીય કટોકટી વગર સરળતાથી અને સહજતાથી ચલાવી શકાય. તો મૂડીની જરૂરિયાતના વિચારના સંદર્ભમાં પણ રૂઢિગત અભિગમ અને આધુનિક અભિગમમાં તફાવત પ્રવર્તતો જોવા મળે છે. દ્રષ્ટિબિંદુથી વિચારીએ રૂઢિગત અભિગમ અને આધુનિક અભિગમના દ્રષ્ટિબિંદુથી તો પણ ત્યાં તફાવત જોવા મળે છે કે રૂઢિગત અભિગમ ફક્ત બાહ્ય પક્ષકારોના દ્રષ્ટિબિંદુથી જ વિચારે છે અને નાણાં કાર્યને ફક્ત નિહાળે છે બાહ્ય પક્ષકારોના દ્રષ્ટિબિંદુથી જ. અને આંતરિક જે પક્ષકારો છે જેમાં ઉત્પાદક સંચાલક છે અથવા તો નાણાં મેનેજર છે વગેરેના દ્રષ્ટિબિંદુને એ ધ્યાનમાં લેતો નથી. જેમ બાહ્ય પક્ષકારો અગત્યના છે તેમ આંતરિક પક્ષકારો પણ ધંધાકીય જગત સાથે સીધી રીતે સંકળાયેલા છે. એટલે એમના હેતુને કે ધ્યેયને પણ અહીં ધ્યાનમાં રાખવું પડશે. કારણ કે રૂઢિગત અભિગમ ફક્ત નાણાં પ્રાપ્તિ અંગે જ વિચારે છે. જ્યારે એનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં ન આવશે તો આંતરિક જે પક્ષકારો છે લેણદારો છે વગેરે એકમના જે સંચાલકો છે વગેરેના હેતુને એ અવગણશે તો એ ધંધાકીય એકમ માટે સારી છાપ ઉપસાવશે નહીં. તો એ પણ એક તફાવતનો મુદ્દો છે એમ કહી શકાય. જ્યારે આધુનિક અભિગમ છે એ આંતરિક પક્ષકારો અને બાહ્ય પક્ષકારો બંનેના દ્રષ્ટિબિંદુથી નાણાં કાર્ય કરે છે. એટલે આ બંનેના દ્રષ્ટિબિંદુની દ્રષ્ટિએ પણ અહીં તફાવત જોવા મળે છે એમ કહી શકાય. તફાવતને આપણે વધુ ચર્ચામાં લઈએ તો અભિગમની દ્રષ્ટિએ પણ તફાવત જોવા મળે છે. જેમ કે રૂઢિગત અભિગમ એ ફક્ત બનાવલક્ષી અભિગમ છે. એટલે કે જ્યારે ધંધાની સ્થાપના કરવાની હોય અથવા તો યંત્રો કે મૂડી ખર્ચ કરવાનો હોય ત્યારે જ નાણાંની જરૂર પડશે કે નાણાં પ્રાપ્તિ અંગે વિચારવામાં આવશે એવું એ માને છે. પણ વાસ્તવમાં એવું હોતું નથી. ધંધાકીય એકમમાં રોજે રોજ નાણાંની જરૂર પડતી હોય છે. એટલે સ્થાપનાનો ખર્ચ કે મૂડી ખર્ચ કે એ પ્રસંગો ઉદ્ભવે એ બનાવો પ્રસંગે જ નાણાંની પ્રાપ્તિ અંગે વિચારવાનું છે એવું હોતું નથી. પરંતુ રોજે રોજ પણ નાણાકીય ચૂકવણી કરવાની હોય છે. વર્તમાન ધંધાકીય જગતમાં આપણે જોઈએ તો આજે કેટલાય એકમો એવા જોવા મળે છે કે જેની રોજિંદી ખરીદી લાખો રૂપિયાની થવા જાય છે અને એની ચૂકવણી નિયમિત રીતે કરતા રહેવું પડે છે. જો આમ ન કરવામાં આવશે તો ધંધાને જે ઉધાર ખરીદી અથવા તો શાખ ઉપર ધંધાને માલ આપે છે તેના માટે તેમના મનમાં અથવા તો એવા લોકોમાં કંપની વિશેની સારી છાપ રહેશે નહીં અને ખરાબ છાપ એ કંપની માટે જોખમ ઊભું કરશે. તો બનાવલક્ષી અભિગમ અહીં જોવા મળે છે રૂઢિગત અભિગમમાં. જ્યારે આધુનિક અભિગમમાં સર્વગ્રાહી અભિગમ જોવા મળે છે કે ટૂંકા ગાળાની જે નાણાકીય જરૂરિયાતો છે એને પણ ધ્યાનમાં લે છે અને લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતને પણ એ ધ્યાનમાં લે છે. મૂડી ખર્ચને પણ પહોંચી વળવાનો કોશિશ કરશે અને ટૂંકા ગાળાની જે નાણાકીય જરૂરિયાત છે રૂટીન કાર્યો કરવા માટેની જે નાણાંની જરૂરિયાત છે ધંધાની તરલતા જાળવવા માટે પ્રવાહિતા જાળવવા માટે જે નાણાંની જરૂરિયાત છે એને પણ અહીં વિચારમાં લેવામાં આવે છે. તો રૂઢિગત અભિગમ એ એક વ્યવહારુ અભિગમ છે, એક સર્વગ્રાહી અભિગમ છે એમ કહી શકાય. ખ્યાલના દ્રષ્ટિબિંદુથી જોઈએ તો રૂઢિગત અભિગમ એ ફક્ત નાણાં પ્રાપ્તિ અંગે વિચારે છે માટે એક સંકુચિત ખ્યાલ છે. જ્યારે આધુનિક અભિગમ એ એક વ્યવહારુ અભિગમ છે કારણ કે એમાં નાણાંની પ્રાપ્તિ સાથે સાથે નાણાંનો કરકસરપૂર્ણ નાણાંનો અસરકારક ઉપયોગ કરવા અંગે પણ એ વિચાર કરે છે. એટલે એ એક વ્યવહારુ અભિગમ છે એમ કહી શકાય. તફાવતને આગળ ધપાવતા આપણે કહી શકીએ કે આ અભિગમ વર્ણનાત્મક છે કે વિશ્લેષણાત્મક છે. તો રૂઢિગત અભિગમ એ વર્ણનાત્મક અને ખાસ કરીને કાયદાકીય પાસાઓ ઉપર ભાર મૂકે છે. નાણાંની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય વગેરે વગેરે બાબતો અહીં વિચારવામાં આવે છે. જ્યારે આધુનિક અભિગમ નાણાં પ્રાપ્તિ અને ઉપયોગના વિશ્લેષણાત્મક પાસા ઉપર ભાર મૂકે છે. વિશ્લેષણાત્મક બાબત એટલે કે નાણાં જે ઉપલબ્ધ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય. જેમ મેં અગાઉ ઉદાહરણ આપ્યું તેમ નાણાંનું રોકાણ એવી રીતે કરવું કે જેથી ઇષ્ટતમ વળતર મળે એટલે કે મહત્તમ વળતર મળે અને આ
વળતર દ્વારા ધંધા સાથે સંકળાયેલા જુદા જુદા પક્ષકારો છે જેમને ડિવિડન્ડ સ્વરૂપે વળતર ચૂકવવાનું છે કે ઉછીની મૂડી પૂરી પાડનાર પક્ષકારોને વ્યાજ સ્વરૂપે વળતર ચૂકવવાનું છે, તેમને પણ આપણે ઉચિત અને યોગ્ય વળતર યોગ્ય સમયે આપી શકીએ. તો એ વિશ્લેષણાત્મક પાસા ઉપર ભાર મૂકીને એવી રીતે નાણાંનું રોકાણ કરશે કે જેથી બેટર એનો યુઝ કરી શકશે અને શ્રેષ્ઠ નફો મેળવી શકશે. એ જ રીતે સ્વીકાર્યતાની દ્રષ્ટિએ જોઈએ તો રૂઢિગત અભિગમ એ સર્વ સ્વીકાર્ય નથી, કારણ કે એ ફક્ત નાણાંની પ્રાપ્તિ ઉપર ભાર મૂકે છે, ફક્ત કંપની સ્વરૂપને ધ્યાનમાં લે છે, ફક્ત લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતને ધ્યાનમાં લે છે. આ બધીની મર્યાદાઓ છે, માટે એ સર્વ સ્વીકૃત નથી. જ્યારે આધુનિક અભિગમ એ વર્તમાન ધંધાકીય જગતમાં દરેક એકમો માટે સર્વ સ્વીકાર્ય છે, કારણ કે ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતને પણ વિચારે છે. કંપની સ્વરૂપ જ નહીં ફક્ત, પરંતુ વ્યક્તિગત માલિકીની સ્વરૂપ, ભાગીદારી પેઢી જેવા ટૂંકા નાના સ્વરૂપના ધંધાકીય એકમોને પણ એ ધ્યાનમાં લે છે. માટે આ અભિગમ એ સર્વ સ્વીકૃત અભિગમ છે એમ કહી શકાય. આ અભિગમોમાં ઇષ્ટતમ રોકાણ કરીને મહત્તમ નફો મેળવવાનો વિચાર કરવામાં આવે છે, વિશ્લેષણાત્મક બાબતો વિચારવામાં આવે છે અને માટે એ સર્વ સ્વીકૃત છે એવો અભિગમ છે. છેલ્લે તફાવતને આપણે મુદ્દાને જોઈએ તો નિષ્ણાંતોની જરૂર છે કે કેમ. તો રૂઢિગત અભિગમમાં ફક્ત નાણાં મેળવવાની બાબત જ વિચારવામાં આવે છે, એટલે નિષ્ણાંતો તજજ્ઞોની મદદની અહીં જરૂર વર્તાતી નથી. જ્યારે આધુનિક અભિગમ એ શ્રેષ્ઠ રોકાણ કરીને બેસ્ટ વળતર મેળવવાનો પ્રયાસ કરે છે, નાણાંનો કાર્યક્ષમ અને અસરકારક ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. માટે એમાં નાણાકીય સંચાલકો કે સલાહકારોની જરૂર પડતી હોય છે અને એની મદદ લેવામાં આવતી હોય છે. તો આધુનિક અભિગમ જે છે એ માં નિષ્ણાંતોની મદદ પણ લેવામાં આવતી હોય છે, જ્યારે રૂઢિગત અભિગમમાં નિષ્ણાંતોની મદદ લેવામાં આવતી હોતી નથી. તો આ બધા તફાવતના મુદ્દા છે અને આમ રૂઢિગત અભિગમ અને આધુનિક અભિગમ વચ્ચે આ બધા જુદા જુદા દ્રષ્ટિબિંદુથી અહીં તફાવત જોવા મળતો હોય છે. તો વર્તમાન ધંધાકીય જગતમાં રૂઢિગત અભિગમને આપણે સ્વીકારી શકીએ નહીં, પરંતુ આધુનિક અભિગમ જે છે તેને આપણે સ્વીકારી શકીએ છીએ અને એના દ્વારા ધંધાનું શ્રેષ્ઠ સંચાલન કરી શકીએ છીએ, નાણાકીય બાબતોનું શ્રેષ્ઠ સંચાલન કરી શકીએ છીએ. અંતે સમાપનના એરણમાં એટલું કહી શકાય કે નાણાકીય સંચાલનની અંદર નાણાંના જુદા જુદા કાર્યો, જેમાં આપણે વહીવટી કાર્યો અને એના આનુષંગિક કાર્યોનો સમાવેશ કરી શકીએ તેનો પણ વિચાર કરવામાં આવે છે. જેમ કે નાણાંનું આયોજન કરવામાં આવશે, મિલકત સંચાલન કેવી રીતે કરવું તે અંગે નીતિ નક્કી કરવામાં આવશે, નાણાંની પ્રાપ્તિ જરૂરિયાત અને અન્ય પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવામાં આવશે, નાણાં પ્રાપ્તિ માટે વાટાઘાટો કરવામાં આવશે, કેવી રીતે નાણાં મેળવીશું વગેરે, ચોખ્ખા નફાની વહેંચણી અંગેની નીતિ નક્કી કરવામાં આવશે, રોકડ આવક જાવકનો પ્રવાહનો અંદાજ અને અંકુશ અંગેની બાબતો વિચારવામાં આવશે કે ભાઈ નિર્ધારિત સમય દરમિયાન રોકડ આવક ક્યાં ક્યાંથી મળશે અને કઈ રીતે એનો ઉપયોગ થશે, ખર્ચ થશે, એ રોકડ આવક જાવક પ્રવાહ દ્વારા જાણવામાં આવશે અને એના ઉપર અંકુશ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. તો આ બાબત પણ નાણાકીય સંચાલનમાં ખૂબ અગત્યની છે, જેથી આગામી સમયમાં નાણાકીય જરૂરિયાત કેટલી રહેશે અથવા તો રોકડ જાવક કેટલી રહેશે તેનો ખ્યાલ આપણને આવી શકે છે. એ જ રીતે નાણાકીય બાબતો જે છે એની કામગીરી ઉપર પણ અંકુશ રાખવામાં આવે છે અને એના આનુષંગિક કાર્યોનો વિચાર કરીએ તો રોકડ આવક ઉપર દેખરેખ રાખવી, જેમ કે ઉઘરાણી એ અને વેચાણ દ્વારા એ આવક ધંધાની મુખ્ય આવક છે. તો ઉઘરાણીની નીતિ બનાવવી કે ઉઘરાણીની નીતિ ઉદાર બનાવવી એ પણ અહીં વિચારવામાં આવે છે. રોકડની ચૂકવણી સમયસર કરીશું, રોકડના હિસાબો રાખીશું, જેથી આપણે એના જરૂર લાગે ત્યારે એ હિસાબો જોઈ શકીએ અને જરૂરી સુધારાલક્ષી પગલાં લઈ શકીએ, નિર્ણયો લઈ શકીએ. રોકડ અને બેંક સિલક મેળવવી, હુંડી દસ્તાવેજોની જાળવણી કરવી, વીમા પોલિસી લેવી, ફાઇલિંગ કરવું, અહેવાલો તૈયાર કરવા વગેરે નાણાકીય સંચાલનની અંદર નાણાં કાર્ય અંતર્ગત વિચારવામાં આવે છે. તો આ બધા કાર્યો નાણાકીય સંચાલનની અંદર કરવામાં આવે છે અને એકમની અંદર જે નાણાકીય બાબતો છે એના દ્વારા એવી રીતે સંચાલન કરવામાં આવે છે કે જેથી એકમ મહત્તમ નફો મેળવી શકે અને ધંધાનું વિસ્તૃતીકરણ પણ કરી શકે અને ધંધાનું અસ્તિત્વ એ લાંબા ગાળા સુધી ચાલુ રાખી શકે. તો નાણાકીય સંચાલન અંતર્ગત
આ બધી બાબતોનો વિચાર કરવામાં આવે છે. આભાર. થેન્ક યુ.